હેલો મિત્રો, તો અષાઢ મહિનાની સિઝન શરૂ થઈ ગઈ છે ખેડૂતોની અને અત્યારે અનિલભાઈ કરી રહ્યા છે ફુવારા ફિટિંગ. અનિલભાઈ, શું વાવેતર કરેલું છે? અત્યારે મગફળી વાવી છે બાકી છે. હા, તો આ ખેતરમાં મગફળીનું વાવેતર કરેલ છે અને અનિલભાઈ કરી રહ્યા છે ફુવારા ફિટિંગ. કેમ કે 2 દિવસથી વરસાદનું વાતાવરણ નથી, વરસાદ આવતો નથી, એટલે 2 દિવસનો વરાપ આપ્યો છે. તો આપણે પણ ખેતર ખેડાઈને તૈયાર કરી દીધું છે. તો આપણે આ બધા ખેતરમાં મગફળી કરવાની છે. તો વાવેતરની સિઝન થઈ ગઈ છે મિત્રો. તો સમય થઈ ગયો છે 11:30નો અને આજે આપણે કામે જવાનું હતું, પણ રાત્રે 2 વાગ્યાથી વરસાદની ફૂલ આગાહી છે અને ખૂબ જ વરસાદ ચાલુ છે. અત્યારે પણ વરસાદ ચાલુ છે, એટલે આજે આપણે ઘરે જ છીએ, ક્યાંય ગયા નથી. અને નાગરપુરા લોકાઈ હતી, તે મમ્મી પપ્પા અને બીજા 2-4 પેસેન્જર હતા, તે આપણે નાગરપુરા લોકાઈ જઈને આવ્યા છીએ. તો હવે આપણે મુલાકાત કરીશું મમ્મીની, અને મમ્મી આપણને કહે છે કે રાતે કેટલો વરસાદ પડ્યો અને બધું આપણને મમ્મી કહે. તો આપણે હવે મુલાકાત કરી મમ્મીની. મમ્મી, કેટલા વાગ્યાનો વરસાદ ચાલુ હોય? 2 વાગ્યા. અને કાલ કોરું કાઢ્યું હતું ને અત્યારે તો વરસાદે આવી ગયો રાતે, નહીં? પાણી જેટલું ભરેલું આપણે કેટલા પાણીમાં રિક્ષા કાઢી હતી. જાડી રસોડું બનાવો છો અને ચોમાસાનું છે એટલે રોધવામાં કેવો ડખો પડે એ બધો બહેરાણ ખબર હોય. 2 દાડા રાહ પાડે છે ગેસનો બાટલો ભરાવાનો, પણ વરસાદના લીધે બાટલો ભરાયો નહીં. તો હવે આપણા મિત્રો નીકળી ગયા છીએ બહાર અને પરોણે રિક્ષા આપણે ઉપર ચડાવી હતી. કેમ કે જોઈ શકો છો અત્યારે વરસાદ ખૂબ જ છે. આ મેહુલે પાછળ પર છો આવે લે તું સંઘાત નહીં આપવું કે વરસાદ ચાલુ હોય. આપણે પરોણે રિક્ષા ચડાવી કે રસ્તો જ એવો થઈ ગયો કે વરસાદનું રિક્ષા ચડાવ્યું જ નહોતું, પણ તોય આપણે હા ના કરીને રિક્ષા ઉપર લાવ્યા. કેમ કે પરળવાના ડખા જોઈ શકો છો. અત્યારે વરસાદ રાત્રે 2 વાગ્યાથી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો, પણ હજુ સુધી વરસાદ રોકવાનો નહીં. અને કાલે તળાવમાં પાણી સહેજે નહોતું અને અત્યારે તળાવમાં જેટલું બધું પાણી ભરાઈ ગયું. તો હવે આપણે જઈશું તળાવમાં. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો તળાવમાં પાણી ખૂબ ભરાઈ ગયું છે. કેમ કે હવે વરસાદ એ પ્રમાણે છે એટલે નદી લગભગ આવી જા. તળાવમાં કાલે પાણી સહેજે નહોતું, પણ અત્યારે તો તળાવમાં પાણી ખાસું બધું ભરાઈ ગયું છે અને વરસાદ તો ચાલુ જ છે હજુ મિત્રો. મિત્રો પાણી હજુ વરસાદ ચાલુ છે એટલે પાણી ખૂબ ભરા. તો હવે આપણા મુલાકાત કરશે મહેશની. કેમ કે મહેશ ગાયો ભેંસો ચારી રહ્યો હ વરસાદમાં. એ મહેશ, આ બાજુ આવ ખલે. એ મયા, અલે આ વરસાદ કેવો પડે? એટલે ઉભો રે. વરસાદ કેવો પડે? કેટલા વાગે ચાલુ છે? તો લે મારે આજ તો એલી કરી શકું. તું કરે તે પલળી બીમાર નહીં પડે તું? મિત્રો અમારા ગામડામાં એક એવી મજા છે કે વરસાદ આવતો હોય
કે ચાહે ગમે તે થતું હોય પણ ઢોરોને તો ચારવાનો. ઈવન કેમ ખબર આપણે પૂછ્યા ના મળી ઢોરે ભૂખે ના રાખવાનું. ભલે જે થવાનું હોય થઈ જાય. ચમ મહેશ, ચમ મહેશ આમ તાક. અત્યારે મિત્રો વરસાદ ચાલુ એટલે આપણે છત્રી લઈને બહુ અને મહેશ બાપડો પલળા વરસાદનો બીમાર પડે લે આ ટેવાઈ જાય ને આપણે તો. તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે અને આ આવે છે અમારા ગામમાંથી પાણી. ખાધું માં શું બનાવ્યું? વરસાદ ચાલુ હોય એટલે છોકરો લૂડો રમવાનું ચાલુ થઈ ગયું છે. શું કરવા બોલી આ શું કરા લે? બા વરસાદ કેવો પડે? હા બા વરસાદ કેવો પડે? હા વરસાદ કેવો પડે બા? આજ તો ચો જોય કોઈ કોમ બંધન છે શું કરો? હા ડોલ ભરાઈ ગઈ છે, તગારું ભરાઈ ગયું છે. મિત્રો આપણો તો ઘર છે આપણે તો ઘરમાં બેસી જઈએ પણ આ બબડો જાનવર ચો જાય તું કેવા પરડી ગયો? ચમ પરડી ગઈ કૂતરી? અત્યારે વરસાદ ચાલુ હોય એટલે બધા પોતપોતાના ઘરમાં પેઈ ગયો હ. અને આ નનીઓ હે નનુ શું કરે લે? દીનો ભાઈ હુઈ ગયા હા. પપ્પુ કેવો પડે વરસાદ લે? મિત્રો જિંદગીમાં જ્યારે હું 5 વર્ષનો થયો ને ત્યારે અમારા પહેલી દોસ્તી આ ભાઈની છે અને હજુ સુધી અમારા બેની દોસ્તી એવી જ છે. ભલે અમે મોટા થઈ ગયા છીએ બેની દોસ્તી રહી ને અમર જ છે. અડધી રાતે પણ આ ભાઈને હું ફોન કરું તો આવી જાય અને એના માટે હું બેઠો મારા માટે એ બેઠો. કેટલા વર્ષથી દોસ્તી પપ્પુ આપણે બેની? 5 વર્ષના હતા ત્યારથી 2 જણા ભેગા અને કોઈ દાડો અમારી બેને તો કોઈ દાડો જફા થઈ જ નહીં. અને અત્યારે યાર હવે હીરો બુધેલાલની લત ઉપર ચડી ગયો પણ મારા ભારત હીરો બુધાલાલ ખાતો નહીં. હવે મારા ભારત બુધાલાલ ખાય તો શું થાય લે? હું શું કરું હું? હા કેટલી વખત નોખી દીધી. અને આ દાદા તે એમના જોડે જ આ ભાઈ મોટો થયો. આમ તો ભણ્યો છે પણ દાદા જોડે રહીને જ મોટો થયો. દાદા કેટલા વર્ષનો હતો અને મને તો એ મોટો કર્યો? 6 મહિનાનો હતો અને દાદાએ જ મોટો કર્યો. દાદા જોડે જ રહે. બોલ પપ્પુ કેવું ચાલે કે હાલ? કાલ વર્ધી માટે ફોન કરે પણ ભાઈએ ફોન જ ના ઉપાડે. શું કરાયા ખુશલા? તારનો મહિલો જય માતાજી. જય માતાજી કે લે. અને હાલ વરસાદની સિઝન છે એટલે સારું આજ તો ચોય ધંધા જ્યાં નહીં એટલે કીધું લાવો આપણા ભાઈબંધને ભેગા થતા આવીએ. તો મિત્રો રાત્રે વરસાદ ખૂબ થયો હતો એટલે અહીંયા આપણા રસ્તામાં પાણી ખૂબ જ ભરાણું છે. તમે જોઈ શકો છો સાધન આવરો જાવરામાં ખૂબ જ તકલીફ પડે છે. વિષ્ણુભાઈ ટ્રેક્ટર લઈને આવી રહ્યા હા અને વિષ્ણુભાઈનું ટ્રેક્ટર ફસવાનું હતું એટલે મુકોભાઈ કાઢવા ગયા હતા. વિષ્ણુભાઈ મિત્રો અમે જગદીશભાઈ મફળીનું વાવેતર કર્યું હતું
પણ મફળી ચોય દેખાતી નહીં કેમ કે વરસાદ કેટલું બધું પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો અત્યારે વરસાદનું કેટલું પાણી ભરાઈ ગયું છે વાવેતરની તો પથારી ફરી ગઈ છે અને ચાલુ જ છે જગદીશજી બેસી ગયા જમવા સંપૂર્ણ શાક આવી કંકોળોની સિઝન આવી ગઈ હવે અને રોજ કંકોળો જ ખા બાજરી રોટલા અને કંકોળોનું શાક વરસાદમાં કેટલું નુકસાન થયું લે નુકસાનનું તો કોઈ કહેવાય જ નહીં ક્યાં મફળી પહેરેલી હા હા લે આ વરસાદ નહોતો આવતો એટલે તાર મનમાં શું થતું હતું આવે તો સારું અને હવે આવ્યો એટલે તારા શું નુકસાન થયું પહેલાં તો વાવેતર મફળી બધી બગડી ગઈ બરોબર કેમ કે ખેતરમાં પાણી ભરાઈ ગયા જેટલા વાયા છે ને બધા ખેતર બરોબર પાછું બીજું પાછી પહેરવી પડશે બિયારણના બધા ખર્ચા કેટલા બેરા બધી માથે પડી અને આ તો વાયેલી છે હેડો કે ખેતર હુકાઈ જા ને એટલે તાર આ તો મફળી ચોય નહીં જી બરોબર હા ના થાય એમ ના આ તો વાયેલી છે હેડો કે બિયારણ ગયું પણ જે કમ્પ્લેટ લેવાની છે એનું શું દશા છે હાલ બે ખેતર ભોય હોવાની એટલે એમાં હવે તને શું હશે કે એને હવે કાઢવા જો તોય બગડા હા ના કાઢો રાખવા તોય બગડા ને કાઢો તોય બગડા બે બાજુ થઈ એટલે હવે આમાં તને હાલ કેટલું નુકસાન હા નુકસાન તો ઘણું છે કેટલું હવે અંદાજિત બાજુ તો ખેડૂતને નુકસાન તો આવી જાય એમ વફળ મારી વાત કોઈ ફેક્ટરીઓવાળા હોય ધંધાવાળા હોય ihan નુકસાન આવે ને એટલે એના સાપામાં હાલ દે કે અમારા આટલા કરોડનું નુકસાન થયું ને આટલું નુકસાન થયું ને આટલું નુકસાન થયું અને ihan કોઈ મહેનત કરવાની હાલે અને આપણે ખેડૂતોને નુકસાન થાય એટલે ઓમ તાકજી હાલે આપણે ખેડૂતોને નુકસાન થાય સાચું બોલજો એમ ના સાચું બોલ તું હસ્યામ કાઢ પણ આપણે ખેડૂતોને નુકસાન થાય એ કોઈને દેખાય ના ના સત હકીકત હું સાચું કે બંધ કરે બોલો મિત્રો ઘણા ટાઈમથી એવું હતું કે વરસાદ આવતો નહીં અને આવ્યો એટલે હવે પબ્લિકને એમ કે રહેતો નહીં બરાબર અને ઓમાં જો વરસાદ આવે તો ખેડૂતોને નફોય થાય અને પ્લસ ખેડૂતોને નુકસાને થાય આ તમે જોઈ શકો છો એ મફળી વાવી હતી બરાબર હવે આખું ખેતર પાણીથી ભરાઈ ગયું હવે આમાં બિયારણ તો બિયારણ ગયું તો વાત અલગ છે પણ બાપડા 25 રૂપિયા દેવું હતું એ ટૂંકું થાય એવી પોઝિશન હતી એટલે એમાંય લોસ ગયો પ્લસ બીજું કે જે એને ઉનાળામાં વાવેતર કર્યું હતું ને એ ઉનાળાનું વાવેતરે લેવાય નહીં દેતું અને આર્યું જે વાવ્યું છે એ પાકવા નહીં દેતું એટલે આ છોકરો બાબડો હોય ને હાલ ખરેખર બધે એક જ વસ્તુનો નવાઈ લાગે કે આટલું નુકસાન થયું તારે હા છે આવો માણસ તો મેં છે ના જોયો કે આટલું નુકસાન થાય તો એ હશે અને કદી હમણાં મોટો શેઠ હોય ને કહી દે સાપા માલ દે કે મારા આટલા કરોડનું નુકસાન થયું આટલા કરોડનું નુકસાન થયું પણ આ મગજમાં એવું નહીં હેડો આ થયું છે ને આવતા સાલ એનું બદલું વાળી દેવા કેમ જગા હા હા શિયાળામાંનું બદલું વાળી દેવા જે દાડો ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે નુકસાનનું સમજીને એ દાડો તો મિત્રો આપણે આટલા વ્લોગ પૂરો કરીએ છીએ